વિડીયો બનાવવાથી શરમાવો નહીં એ વાત આપણે મોટિવેશન રવિવાર છે ને આજે આખો દાડોમાં લાઇટ આવી નથી. જય ભવાની ફ્રેન્ડ, વેલકમ ટુ માય મિની વ્લોગ. તો ગાઈસ અમે આવી ગયા છીએ ખાવા. હવે જવાનું છે મેદાનમાં. આપણે સ્ક્રિપ્ટ લઈ લીધી છે અને એક વિડીયો બનાવવાનો છે. તો જો લાઇટ છે નહીં અમારે, આખો દિવસ લાઇટ નહીં. આપણે આવી ગયા છીએ મેદાનમાં. હવે આપણે એક અનાદાતાનો વિડીયો બનાવવાનો છે જે અમારે તારીખ 13/11/2025 ગુરુવારે યજ્ઞ મહોત્સવ છે અમારા જોડિયા પરિવાર તરફથી અનાદાતા ધામ. તો એનો વિડીયો બનાવવાનો છે, એટલા માટે અમે સ્ક્રિપ્ટ લઈને આવી ગયા છીએ. અમારે એક ભાઈ છે ચોથા મારે. તો આજે તો સોમવાર અમારે થઈ ગઈ મોર્નિંગ શિફ્ટ. તો હવે અમારે જવાનું છે મોર્નિંગ. સવારે વહેલા 5 વાગે ઉઠીને કામે જતા, એટલે પછી વિડીયો બનાવવાનો ટાઈમ જ રહેતો નથી. હવે તો અમારે કંપનીથી 15 દિવસ સુધી મારે ચાલવાની છે મોર્નિંગ શિફ્ટ, તો વિડીયો બનાવવાનો ટાઈમ રહેશે નહીં. તો આજે તો પહેલો દિવસ હતો મોર્નિંગ શિફ્ટ, એટલે પૂરી કરીને આવી ગયા રૂમ પર. હવે ફ્રેશ થઈને કરવાનો છે નાસ્તો. હેલો ગાઈસ, સ્વાગત है आपका फिर से हमारे न्यू व्लॉग में. સ્વાગત છે તમારું ફરીથી અમારા નવા વ્લોગમાં. વિડીયો બનાવવાથી શરમાવો નહીં એ વાત આપણે મોટિવેશન વિડીયો જોયા છે. તો હવે જઈએ બહાર જમવા. આજે અમારે એ શિફ્ટનો પહેલો દિવસ છે, એટલે ખાવાના કાંઈ ઠેકાણા છે નહીં. જોઈએ હવે જોઈએ બહાર તક આટા બાટા મારી તક જડીને ખાવાનું તો ઠીક છે, ને કાંઈ હોસ્ટેલમાં તો બાકી ભાઈબંધનો શર્ટ લઈ લીધો છે. આ ભાઈબંધ જોતો વિડીયો તો કાંઈ કહેતો નહીં મને. બહાર તો ઠંડી છે ભાઈ. હવે અડધી બાવા શર્ટ નહીં પહેરાય. ઠંડી 5 દિવસ વરસાદ સતત પડ્યો ને હવે એવી ઠંડી પડે ને ભૂકા બોલાવે છે ભૂકા. હવે એક ભાઈબંધને ફોન કરીને વીણીને ભેગા કરવા પડશે, જેમ ક્રિકેટ રમવા જઈએ એમ. પછી બધાને ખાવા જવું પડશે, તો આપણે એકને ફોન કરવો પડશે. હું નારાયણ 2 ભેગા થઈ છે ને 4-5ને ભેગા કરવા પડશે. સાંજે 8 વાગે એટલે અમે બહાર જમવા માટે આવી ગયા બહાર ધાબા પર. હું અને નારાયણ બીજા મારા રૂમના મિત્રો પણ આવી ગયા છે ધાબા પર. હવે તો શિયાળાની ઠંડી એટલી પડે કે બહાર જમવા જવાનું મન પણ નથી થતું. જમીને પછી અમે આવી ગયા હોસ્ટેલમાં, અને હોસ્ટેલમાંથી હવે જઈશું અલગ અલગ બધાના રૂમ પર. જો તમને મારા વ્લોગ ગમતા તો કમેન્ટ કરી દેજો, અને તમે ફોલો પણ કરી લેજો. મારી યુટ્યુબ ચેનલ પણ કરી લેજો. જય માતાજી.